અમારી ચેનલની એન્ટ્રી છે રાજકોટ આઈટીઆઈની અંદર આચાર્યશ્રીની ચેમ્બરમાં આવી ગયા છીએ અમે. અને જ્યારે ધોરણ 10નું રિઝલ્ટ આજે જાહેર થવાનું છે એ સમયે અમે રાજકોટ આઈટીઆઈના આચાર્યશ્રીની ચેમ્બરમાં અત્યારે આવી ચૂક્યા છીએ. સ્વામી વિવેકાનંદને નમસ્કાર કરીને સર્વ યુવા મિત્રોને હાર્દિક શુભકામના કે એમને વધુમાં વધુ રોજગારી મળે અને આઈટીઆઈના વધુમાં વધુ કોર્સ કરે. જી નમસ્કાર રાડિયા સાહેબ. આપણે આઈટીઆઈના જે બાળકો જે છે એનો પ્રવેશ અત્યારે ચાલુ થઈ ગયો છે, તો એ બાબતે અમારા વહાલા વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન આપવા વિનંતી છે. આપણી રાજકોટ આઈટીઆઈ સૌરાષ્ટ્ર કચ્છની સૌથી મોટી આઈટીઆઈ છે. અહીં સોલાર ટેકનિશિયન, ઇલેક્ટ્રિક મોટર વ્હીકલ, સ્વિંગ ટેકનોલોજી, પ્લમ્બર, ફિટર, ટર્નર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક જેવા 30 જાતના અલગ અલગ કોર્સ થાય છે, જેમાં એનસીવીટી અને જીસીવીટીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ કોર્સ કર્યા પછી તેમને 2 વર્ષનો જો આપણે કોર્સ કરેલો હોય તો આપને ધોરણ 10 અને ધોરણ 12ની સમકક્ષતાનું પ્રમાણપત્ર પણ મળવા પાત્ર છે, જેથી આપ આગળના અભ્યાસમાં જોડાઈ શકો છો. આ પ્રમાણપત્રની મદદથી આપ આગળ અભ્યાસ માટે જોડાઈ શકો છો, ડિપ્લોમા અને ડિગ્રીમાં એડમિશન લઈ શકો છો. જી થેન્ક યુ વેરી મચ સર. આપણે કૌશલમ બલમનો આ સિમ્બોલ જોઈ રહ્યા છીએ. કૌશલમ બલમનો ભારત સરકારનો લોગો એવું કહેવા માગે છે કે ભારત સરકારની અંદર જે લોકો કૌશલ્ય પ્રાપ્ત કરે એ બધાને રોજગારીની ઉત્તમ તકો મળે છે. તો પુરેશ સાહેબ, આપણે રોજગારીની ઉત્તમ તકો કેવી રહેલી છે આઈટીઆઈ પછી? અત્યારે ખૂબ જ પ્રમાણમાં રોજગારીની તકો રહેલી છે. અત્યારે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જેટલા તાલીમાર્થીઓ અહીંયાથી આઈટીઆઈમાંથી તાલીમ લે છે એ લોકો ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ આવે છે, તો પૂરતા આપણે સપ્લાય પણ નથી કરી શકતા, એમને આપી નથી શકતા એટલા તાલીમમાંથી, એટલે પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહી. જી આભાર પુરોહિત સાહેબ. આપણા જે કેન્દ્રીય મંત્રી છે મનસુખભાઈ માંડવિયા સાહેબ, જે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી છે, જે લેબર મિનિસ્ટર છે, અને આપણા ગુજરાત સરકારના જે મિનિસ્ટર છે બળવંતસિંહજી રાજપૂત સાહેબ, અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય, અને ભારત સરકારનું નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનનું એક સ્વપ્ન છે કે સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા. તો આ મિશનને સાકાર કરવા માટે રાડિયા સાહેબ, આપણે બાળકોને જે પ્રકારની તાલીમ આપીએ છીએ એનાથી બાળકો કેવા પ્રકારની ફેક્ટરીમાં લગભગ નોકરી મેળવતા હોય છે? અહીંયા આઈટીઆઈમાં આપણે તાલીમ 2 પ્રકારની આપવામાં આવે છે. એક તો હાર્ડ વર્ક આપણે જેને કહીએ કે મશીન ઉપર તો તાલીમ મેળવે જ છે બાળકો, પણ સાથે સાથે તેને સોફ્ટ સ્કિલની તાલીમ પણ આપવામાં આવે છે, જેથી તેઓ આગળ ભવિષ્યમાં તેઓ ઉજ્જવળ નિર્માણ કરી શકે પોતાના ભવિષ્યનું. મોટી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓમાં સિલેક્શન થઈ શકે. જી થેન્ક યુ રાડિયા સાહેબ. હવે પુરોહિત સાહેબ, આ બાળકોને શિષ્યવૃત્તિની કેવી સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે એ જણાવ વિનંતી. શિષ્યવૃત્તિ અત્યારે દરેક તાલીમાર્થીને એવરેજ 400 રૂપિયા પ્રમાણે પર મંથ સ્કોલરશિપ આપવામાં આવે છે, જે 2 પ્રકાર હોય છે. એક સમાજ કલ્યાણ હોય છે અને એક સંસ્થાકીય સ્ટાઇપન્ડ હોય છે. સાહેબ, કયા બાળકોની ફી માફી છે? એસટી તાલીમાર્થી, એસસી તાલીમાર્થી, પછી ફિઝિકલ હેન્ડીકેપ હોય અને મહિલાઓ હોય એ લોકોને ફી માફી છે. જી ધન્યવાદ પુરોહિત સાહેબ. આપણે ફરીથી રાડિયા સાહેબને મળીએ. રાડિયા સાહેબ, આપણે મિકેનિકલ સેક્ટર, ઓટો સેક્ટર, કેમિકલ સેક્ટર અને અત્યારે કંઈક ઇલેક્ટ્રિકલ વ્હીકલના સેક્ટરને આવા અલગ અલગ પ્રકારના કુલ કેટલા સેક્ટરો ચાલુ છે આઈટીઆઈમાં? આઈટીઆઈમાં લગભગ 7 થી 8 અલગ અલગ સેક્ટરમાં ટોટલ 30 જાતના અલગ અલગ કોર્સ આઈટીઆઈ રાજકોટ ખાતે હાલ ચાલુ છે. સાહેબ, અત્યારે પ્રવેશનો ફ્લો કેવો છે અને પછી મેરિટના ધોરણે જ્યારે બાળકોને પ્રવેશ મળે ત્યારે એ બાળકો કેવો સંતોષ અનુભવે છે પોતાની કારકિર્દીમાં? આજ રોજ 10મા ધોરણનું રિઝલ્ટ ઓનલાઈન પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. આજથીને ફોર્મ ભરાવાનું પૂરજોશમાં ચાલુ થઈ ચૂક્યું છે. મેરિટ પ્રમાણે બધાને એડમિશન આપવામાં આવે છે. જી આભાર સાહેબ. આપણે ઓનલાઈન જે પ્રવેશની પ્રક્રિયા ચાલુ છે, તો એડમિશન સેલમાં સાહેબ કોઈ બાળકને ફોર્મ ભરતા ના આવડતું તો આપણે લોકો ભરી આપીએ છીએ પુરોહિત સાહેબ? હા, આપણે અહીંયા બધી વ્યવસ્થા કરેલી છે. આપણો પૂરતો સ્ટાફ છે, કોમ્પ્યુટરવાળા એ બધા ત્યાં એન્ગેજ કરેલા છે, એટલે તાલીમાર્થીને કોઈ પ્રકારની જરૂર તકલીફ પડે એવું કંઈ થવા નથી દેતા. જી ધન્યવાદ પુરોહિત સાહેબ. આપણે અત્યારે આચાર્યશ્રીનો જે કિંમતી સમય લીધો અને ખૂબ વ્યસ્તતાનો સમય છે. 1500 થી 2000 તાલીમાર્થીઓ આઈટીઆઈમાં અભ્યાસ કરતા હોય છે, અને અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આ કેલેન્ડરની અંદર આપણે જોઈએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા આપણને સાંભળતા એવું મને લાગે છે. તો આપણે અત્યારે આ સાહેબની ચેમ્બર અને સાહેબ અને એમના તમામ સ્ટાફનો હું હાર્દિક અભિવાદન કરું છું. આભાર સર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. નમસ્કાર.